તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા દરિયાકાંઠે. આપણે અહીંયા પોરબંદર ચોપાટીએ. આજે હતો રવિવાર, તો આપણે એમ થઈ ગયું કે આજે નવરા હતા તો આપણે આજ ફરી આવીએ થોડું. તો આપણે હવે અહીંનો તમને વ્યૂ બતાવીએ. તમને કેવોક લાગે આપણો વ્યૂ? આજે મારે નથી બોલવાનું, આ ભાઈ વ્લોગ શૂટ કરશે. આપણા શેઠ બોલો છે, કેવો વ્યૂ છે? વ્યૂમાં કંઈ ઘટે નહીં. અહીંયા ચોપાટીએ બેસવાની પણ મજા આવે છે, ઠંડી ઠંડી હવા આવે છે. અમે પણ અહીંયા ઠંડી ઠંડી હવા લઈએ છીએ. અને તમારે પણ લેવી હોય તો આપણે ચોપાટીએ પોરબંદર જરૂર આવજો. વાત છે કાકા, આવો દરિયો એ ઇસ્તંબરુ આવી ગયા ભરાય એટલે અમારે બેસી જવું છે, આવું કામ નથી કરવું હોય. આ ભાઈને આજે છે મોરબ, એટલે આપણે એ ભાઈ આજ કઈ બોલશે નહીં. આપણે દવા બવા કાંક લેશું પછી તમને મળશું. અટાણે રવિવારી જોવી હોય તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. રવિવારીની બજાર તમને બતાવ્યું. આપણો એક ભાઈબંધ આવ્યું એકાદ કામે જાય છે એને પગાર આપતા નથી. 5 રૂપિયા તો આ બેસ તો ખરી ભાઈ. 5 રૂપિયા આપો તને ઠંડુ મંગાવી દઉં. 10 આપું વાલા બેસી જાય ઘડીક વાર. હું પગાર શું દે તને ભાઈ? હું પગાર આપો 300 ભાઈ. કેવાના કામે જાય? શું કામ કરે? ભંગાર. અહીંથી વીણીને વા નાખો તો આ તો કાંઈક ખોટું જ થાય. અહીંથી વીણીને તો વા નાખી. અહીંથી તે ઉપાડીને આમ નાખી તો આ ખોટું ના થયું તારું. પછી ક્યાંથી તને પગાર આપે કોઈ? 5 રૂપિયા. ચણા મસાલા ખાવા? સોડા પીવી? સોડા ઠંડુ હાલશે ભાઈ? ચણા મસાલા ખાવા? ચણા મસાલા ખાવા? 5 રૂપિયા છૂટા નથી. ચણા મસાલા ખવડાવ્યા પણ ભાઈબંધ બની જાય. વ્લોગ શૂટ કરી દે હાલમાં. ચણા મસાલા અને ચણા મસાલા લઈ દીધા તો એને 5 જોઈએ છે. 5 તું દે. અત્યારે આ બાજુ કોઈ હોય નહીં, બધા રવિવારીમાં છે. ખુલ્લો રોડ છે, જાય રે કામ. હું નાનો છોકરો છું એટલે હાથી ઉપર જાઉં લખપતિ કામ. બન્યા રહેજો બ્લોકમાં. આપણા ભાઈ લે છે હવે બોતે આમાં મળે તો. યુટ્યુબ ફેમિલી સોરી ભાઈ, આપણે બ્લોગ નહીં ઉતારી શક્યા અને ચક્કર આવી ગયા હતા તો હું પડી ગયો તો અહીંયા. તો અહીંયા થોડુંક લાગ્યું છે, થોડુંક હાથમાં પણ લાગ્યું છે. હું બ્લોગ ના ઉતારી શક્યો તો મને માફ કરજો. બીજા બ્લોગમાં આપણે મળશું. ચલો ગુડ બાય. અને કાંઈ મજા નથી 2-3 દિવસથી. ગરું કપડાઈ ગયું, માથું દુખે છે. ને આજે તો એવી યાર ઘટના બની કે હું રવિવારીની બજારમાં અમે રખડતા હું પડી ગયો હતો. ચક્કર જેવું આવ્યું હતું તો થોડું કાંઈ લાગ્યું છે, જાદુ નથી લાગ્યું. તો ચાલો બીજા બ્લોગમાં મળશું. સોરી ભાઈ, હું શરૂ કરું છું કે જો આપણે આ બ્લોગ ના ઉતારી શકતા. બાય બાય.